ગારિયાધાર તાબેના ખોદવદરી ગામે 3 થી 4 મહિના પહેલાં 9 વર્ષના બાળકની લાશ મળેલ તે અંગે આજરોજ ભાવનગર એસપીશ્રીને તેમના પરિવારજનો હત્યારાને પકડવા માટે રજૂઆત કરવામાં આવી। પ્રાપ્ત થતી માહિતી મુજબ ગારિયાધાર તાબેના ખોદવદરી ગામે આજથી આશરે 3 થી 4 મહિના પહેલાં સલીમ બુકેરા નામના 9 વર્ષનો બાળક ગામમાંથી ગુમ થઈ ગયો હતો અને 2 થી 3 દિવસમાં તેમના જ ગામના અવાવરા તાકામાંથી લાશ મળી હતી, જેને લઈને ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં આ અંગે તપાસ ચાલતી હતી। પણ આ બનાવને 3 થી 4 મહિના વીતી ગયા છે અને આ બનાવના હત્યારાઓ આજ સુધી કોઈ પકડની અંદર આવ્યા નથી। તેને લઈને આજરોજ ભાવનગર ખાતે મૃતક સલીમ બુકેરાના માતા પિતા અને પરિવારજનો દ્વારા ભાવનગર એસપી સાહેબશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ બનાવમાં કોઈ પણ હોય તેમને બકસવામાં ન આવે અને જલ્દીથી જલ્દી સલીમ બુકેરાના હત્યારાઓને પકડીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ગુજરાતની અંદર એક સારો એવો દાખલો બેસે એવી ભાવનગર એસપીશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા। ઘરના છે ને તોય લડી લે, મારે કોઈ આ લડવું નથી। મારા છોકરાને ન્યાય મળે, આમાં મારો ભાઈ હોય ને તોય મારે પુરાવો છે, મારો ઘરવાળો હોય ને તોય મારે પુરાવો। મારી મેં 9 મહિના પેટ વેંઢાર્યું ને મોટો કર્યો, 9 વર્ષ એ માની માટે હું નીકળી હશે આવી રીતે જોયો અને હજી અમને ધમકી આપે છે કે મારો ભાઈ જેલમાંથી છૂટીને આવે, મારા ભાઈને પેરલ માથે લઈ અને પછી કે આને જોઈ લેવું છે એમ કહે છે, પછી રહેવા આવવું છે એમ કહે છે। કોણ ધમકી આપે છે? ધમકી આપે છે નસીમ ને ઈ હજી અમને ધમકી આપે, પછી અમારે રહેવા આવો। એનો ભાઈ જેલમાં છે ને એનો ભાઈ મર્ડર કરી નાખ્યું કણબીનું હાવલમાં અને જેલમાં છે। ઓકે શબાનાબેન કાળુભાઈ બુકેરા ગામ થોડગરી પર રહે છે અમે ગારિયાધાર બાગે અમન। મારા છોકરાનો બનાવ બન્યો આ 4 મહિના થયા, કાંઈ બહાર આવતું નથી, હજી સુધીમાં કાંઈ રિઝલ્ટ આવ્યું નથી। શું બન્યો ત્યાં તમે શું માંગણી લઈને આવ્યા છો? માંગણી અમે લઈને મારા છોકરાને ન્યાય મળે। બનાવ બન્યો મારા છોકરાને 5 તારીખેની મિટિંગ થઈ હતી અને તાંત્રિક વિધિનું કહેતા હતા। મારા છોકરાને તાંત્રિક વિધિ હાટું લઈ ગયા છે અને 10 તારીખે મારા છોકરાને ગુમ કરી દીધો છે। 10 તારીખે અને 12 તારીખે લાશ મળી છે। એ રાતે 2 વાગે નસીમબેનનો ફોન આવ્યો કે નસીમનો ફોન આવ્યો કે અહીંયા જાવ એ લાલાની માથે ફોન આવ્યો ને કે 4 જણા જાજો એ કે 4 જણા જાજો એ કે અને કે પેલા કે નિહાળ આવશે, પછી કે કૂવો છે પછી કે બાપુની એક ખાણ આવશે, ખાણે હતી, પછી કે હરગો આવશે, હરગો તો કાપવામાં આવી ગયો, હરગો કાપી નાખ્યો, અમે આ બયાન દીધું હતું, હરગો કાપી નાખ્યો ને પછી કે થોડાક હાલો આ ટાંકો હતો પછી કે છે કે ટાંકામાં પડખે જોવા કાંક હશે એ કે ટી શર્ટ જોયું તે એક અમારા ભાઈ હતા એ કે કાંઈ છે નહીં, સાય કરીને પૂછ્યું એને જાણવા તો કે હશે જોવો હેઠે એ કે તો ટી શર્ટ મળીને કે 4 જણા ટી શર્ટને અડો એ કે તો એણે નો ટી શર્ટને 4 જણા અડ્યું અને પછી એણે કે હજી કાંક હશે સંપલ મારા છોકરાનું મળ્યું, આણકોર સંપલ ઓયકોર સંપલ નોખું પાછું હતું એમ। અમે ત્યાં બધા પોલીસવાળા પૂછું સુધાન ગયા શુક્રવારે તોય મારા છોકરાનું કાંઈ ને હતું નહીં, પડ્યું નહોતું અને 4 જણા નહોતા ગયા, 40 જણા હતા અને તોય મારા છોકરાનું કાંઈ એમને જડ્યું નહોતું। અહીંયા અમે 3 દી થા કેમ ગોતતા હતા, ગાંડાની ઘોડે ગોતતા હતા, અમે ખાધું નહીં પીધું ને અમે એમ ગોતતા હતા અને મારા છોકરાને ટાંકામાં નાખી દીધો અને સીડી નહોતી, મારો છોકરો સડી આગે એમ હતો નહીં અને સડાવી દીધો ઉપર એને અને આમાં તાંત્રિક વિધિનું છે અને તાંત્રિક વિધિમાં 5 જણા છે ને એ 5 જણાની 5 તારીખે મિટિંગ થઈ હતી, 10 તારીખે મારા છોકરાને ગુમ કર્યો છે। કોણ છે 5 જણા? કોણ છે? 5 જણા છે, આમાં નસીમ છે અને આમાં લાખો છે, અલારક છે, આમાં લાખોનું આમ કહે છે પણ અલારક છે અને એમાં વસીમની વહુ છે એનું નામ છે શાહીન અને વસીમ અને આમાં છે નસીમનો ભાઈ એનું નામ તો મને નથી આવડતું। અત્યારે ભાવનગર આવ્યા છો શા માટે આવ્યા છો? મારા છોકરાને ન્યાય મળે આટલા ઉતાણ સુધીમાં અમને સાહેબે એમ કીધું કે આમાંથી આરોપી નસીમબેનને ગણતા હતા મેન આરોપી, તો એ ક્યાં ટાઈમ લગી અમને 3 મહિના લગી આગળ હાલવા નથી દીધા। સાહેબે તાંત્રિક વિધિ કરી છે તો તમને એની ઉપર ડાઉટ છે? મારા એના ઘરે વાત કરેલી છે